હાલ બેટા ભાઈ વાત જોતો હશે મોડું થઈ ગયું તો થોડુંક લે કા બેટા આલે તારા માટે ભાત લઈ આવી બાય ઘરે લેતા જાવ મારે નથી ખાવું લે કા આવું બોલે બેટા બા જરાક તો વિચાર કરો આપણે હું કુદરતનું ખરાબ કર્યું છે કે કુદરત આપણી ઉપર આટલો બધો કોપાયમાન થયો બા એક રાત ને એક દીમાં એટલો વરસાદ પડ્યો વાવેલા બી વહી ગયા તણાઈને આમ જોવો મારક ધોઈ નાખ્યા ખેતર ધોઈ નાખ્યા આપણા ખેતરનો એક પારો હાજો નથી રહેવા દીધો બા 50,000 નું બિયારણ બગડી ગયું આમાં મારા પેટમાં અનાજ ભાવે મને હવે હે અરે બેટા આપણે આમ હિંમત ન હારાય અરે તું તો ખેડૂતનો દીકરો છે અને આપણે ખેડૂત કહેવાઈએ આ ચોમાહાનો પાક ધોવાઈ ગયો પણ હજી શિયાળો બાકી છે બેટા શિયાળામાં જોજે કેવું સરસ તારો મોલ ઉગશે પપ્પા ખાઈ લ્યો બટા આમાં કેમ ખાવું ખાઈ લ્યો પપ્પા ટીપી ટીપીને બધું બા ભેગું કર્યું સોમાહે વાવણી કરી હરખથી હે કેવો વરસાદ પેલો થયો બરધિયાને સિંગડા રેંગા અબીલ ગલાલ ઘી પાઈને વાવણી કરવા ગયા અને ઉગીને ઊભું થયું બધું આવડું આવડું તા ભગવાન એટલો નારાજ થયો ને વરસાદ બેફામ દીધો ઉગેલું બધું ઉપાડીને નદીમાં વહી ગયું આમ જો બા બે કાંઠે નદી જાય છે એક પારો આપણો હાજો નથી મને ખબર છે બેટા અરે બેટા તું આમ હિંમત નો હાર આપણે તો ખેડૂત કહેવાઈએ આપણી માં તો કેટલા જીવ નભે છે એ તને ખબર છે તું જો આમ હિંમત હારી જઈશ તો આપણા વાહે કેટલા જીવ એના જો કે જોખમમાં મુકાય છે ને બેટા હું બા બધું જાણું હું કે આપણે ખેડૂના દીકરા હે જો આજ આપણે હિંમત હારી જાય તો આપણી પાછળ કેટલાય માણસને અનાજનો ટુકડો મળે છે પણ બા અફસોસ ઈ વાતનો છે કે 1% કુદરતનું ખોટું નથી કર્યું 1% હરામનું કોઈનું લીધું નથી છતાં કુદરત આપણી ઉપર કેટલો ઓલો થઈને રહે છે એટલે બા હું હિંમત હારું છું પણ આજ તમે મને કીધું ને કે બટા હિંમત હારમાં સોમાઉ પાક ભલે વહી ગયો પણ મહેનત કરી અને શિયાળુ પાકમાં કામે લે કાઈ વાંધો નહીં બા આ બેટા હાલો આપણે ઓઈડીએ માં દીકરો હારે બેહીને ખાઈ લે આ હિંમત ન હારાય બેટા હાલ બેટા ચાલ ચાલ આવ્યા કે નહીં ભાત દેતા કલાક થાતી હશે બાઈ પાછા જ્યાં જાય ને ત્યાં રોકાઈ જાય મારે થામણા ઉટકવાનું મોડું થાય છે પણ એને ન ખબર પડે કે ઓલી રાહ જોઈને બેઠી હશે જલ્દી આવે નહીં આ મયરી આયા શું માથે હાથ દઈને બેહી ગયા અરે કેસુડી હું વાત કરું બેટા અરે બે હે ને માં દીકરાને કોઈ દી હું જે દેની પૈણીને આવીને તેરી વસ્તી મેં તમારા બેયના મોઢે કાંઈ સારા શબ્દ નથી સાંભળ્યા નકરા દુખી 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 આમ મોઢું તો જો હું આવું મોઢું રાખીને બેઠા હો ઉપાધિ તો થાય ને તમાર ઉપાધિ જોઈ કેરી નથી ઉપાધિ હોતી કયો આ ઘરે ને ઘરે પડ્યું રહેવું છે હાસે ખોટો કોઈ દી વાડીએ ચક્કર મારવા આવું છે કા હું છે ને આવું ન્યા બધું તારો ડોહો ધોવાઈ ગયો તો મેં તમને કીધું હે તમે ખેતી કરો હે કામ તમને કીધું હું તમે પરાણિયા મોકલું મારી તો ચોખી બા મનાય જ છે અને બા નખરા આશ્વાસન દીધા રાખે અને તમે મનાય ઓયડી પૂરી રાખો નથી આનું કાઈ ભણવાનો નેઠો થાતો નથી એના કાઈ ભવિષ્યનો નેઠો થાતો નથી મારો નેઠો થાતો આઈનાય પૈડા હોય તું તારો જ કકો ઘૂટીસ આનો જરાક વિચાર કર એનો વિચાર કરીને તો કહું કે ભાઈ ને ભાભી સિટીમાં વયા ગયા તો આપણે વયા જાય તો એમાં એનો જ વિચાર આવ્યો જ ને ભેગો આ ખેતીવાડીમાં હોણ જ આપણે છે ને આ ધોવાણ થઈ ગયું એટલે આ તકલીફ બધી ઊભી થઈ પણ તેને કઈ મનમાં ના એ નહીં મોર સિટીમાં જાવ ભાઈ ભાભી વઈ ગયા ભાઈ ભાભી વઈ ગયા તો પછી આવું મોઢું કરીને બેહાય જ નહીં સમજી ગયા ઈ અત્યારે તો થોડું સારું થઈ ગયું મોઢું વાડી આવ્યું તો ખબર પડે આવડું મોઢું હતું ને મારું આ ખાધુંય નહીં એને તો
તો ઈ આ ન ટિફિન પાછું લઈને આવી હું. તો ઈ મેં તો જો ખાવાનું બનાવીને તમને મોકલી જ દીધું હતું. પણ તમારા કઈરા તમે ભોગવો. તમને ઈ શોખ જ એટલો છે રહેવાનો. હા. હું નથી જવાનું સિટીમાં કહી દેજો. હું તો અહીંયા જ વઈ જવાની હું. એ બાઈએ મને કહી દીધું હિંમત ન આવતો ઈ આપણે બધું થાય ને ઈ સહન કરી લેવાનું હોય. થોડુંક નુકસાન થાય તો પાછું સારું થાય ને. હા આપણે તમે સહન કરો ને અમને બે મા દીકરા પાસે પણ સાંભળ તો ખરી, તારો જ કકો ઘૂંટવાનો બસ. હમ. અરે આ ફેરા વરસાદને લીધે ધોણ થઈ ગયું. આમાં શિયાળુ પાક આવશે તે કેવો સરસ પાક ઉતરશે કે જોઈ. અરે ક્યાંય નથી જવાનું, ના પાડજો. હું નહીં જાઉં. હું ખેતી મૂકીને જઈશ નહીં. મારે આ સિવાય હું બા ક્યાંય નથી રહેવાનો. મારે સિટી એરે કાંઈ લેવા દેવા નથી. નોકરી ખેતી જ ઘરે વળગી છે. હે આ ધમાભાઈ હમ. હે વયા ગયા ને બાયડી લઈને યા. એના ભાગની ખેતી વેચી નાખી, એના ભાગનું મકાન વેચી નાખ્યું. થઈ ગયો ને નવરો હવે. કાંઈ નવરા નથી થઈ ગયા. બે જલસા જ કરે છે સિટીમાં. એ ભલે કરે. આ દૈલી ભાભીના સ્ટેટસ તો કોક દી જોજો તમને ખબર પડે. એ મારે નથી જોવા સ્ટેટસ. મારે અહીંયા વાડીએ જવું કે દૈલી ભાભીના સ્ટેટસ જોવા. હે? તમારે જિંદગી આમાં જ વહી જાય. તમારે કઈ દુનિયાદારીથી મતલબ જ નથી. ઓયડીથી ખેતી ને ખેતીથી આ ઓયડી, બસ બે જ. એ આપણા વડવાઓ છે ને આ ખેતીથી જ ઉજળા થયા છે. એ નથી ખબર પડે. અને ભાઈ ગયો છે ને એનું ખેતર ને બધું હતું ને કઈ વેચીને ગયો એ. તો આપણે વેચી નાખો ને. ઈ એમ કે મને નો વેચતા, એમ કે ખેતી તમને. પછી વેચીને હું હવા ખાવી હે તારી હમણાં બોય માને આજ પછી કોઈ દી વેચવાનું નામ ન લેતી. બા આજ આપણે વેચ નાખી 2-5 લાખ કે 2-5 કરોડ આવે કાલ વપરાઈ જાહે. પણ ખેતી ખેડીને ખવાય. તારી માને વેચીને ન ખવાય. એને ખેતી લાવો તો મને ફોન લાવો તો મોટા ભાઈને ને ભાભીને બોલાવી લો. એ તમાર ન હોય તો કઈ નહીં, હું જીણ કરીને ભેગા હા દે અને બોલા ભાઈ નહીં ખબર પડે. ખબર પડે ને. મને. મને કેટલી હેરાન કરો છો. ઈ એના બાયડીને કેવી લઈને વયા ગયા. એ બાયડીનું માને છે અને હું નથી બાયડીનું માનવાનો. એટલે તો બાયડી દુખી જ બાયડીનું નત માનતા. હા તો તું દુખી છે? કોઈ નથી. તો દુખી જ છો. રોટલા પાણી એ દુખી છે તું. એ બે બટકા ખાવા તો કૂતરાને મળે હે, પણ જિંદગી મળી હોય તો બધાયને જીવી હોય. સમજી તારે ગયા તો બા? આ તો ઘણા ફાવા દઈ દીધું તમને. નથી જીવા દેતા. મારી નહીં ખબર યાર. અમારાય નથી રહેવું. આયા જ રહેવા. ગોળ મને એટલો ગરબો મારી લે. એક તો ઓલી દાઈટ છે ખેતર ધોવાઈ ગયું અને હાઈવે ટક 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 કરે છે. જરાય હિંમતતી નથી. હાલો ધમાભાઈ, તમે અહીંયા જલ્દી આવો તો ગામડે કામ છે. યા ક્યાં તમારા આગું હે. તમે અડધી પોણી કલાકમાં આવી જાઓ. તમે જલ્દી આવો. તમે ને ભાભી બે આવજો. તમે એકલા ન આવતા. એટલે તમને ખબર પડે અમારી શું હાલત છે ની. તમે કઈ વેચી કાઢવીને બધાય નવરા હાથ કરીને અહીંયા જલસા કરવા વયા ગયા. અમને હલવાડતા ગયા. એ ઈ કોઈ કાઈ નથી હલવાડ્યા. અને આને આવો ખેતી કરવાનો શું શોખ છે? તો તમે અહીં ભેગા રહ્યો એટલે તમને ખબર પડે કેટલી વીએ હો થાય ની. હા આવો તમે આવો. અત્યારે જ આવો બેય માણા. હા હા લાવો મોર મોબાઈલ. હાલો. આવે હે ને? હા. હા વાંધો નહીં. અને હું તમને કહી દઉં છું તમે એને મોટાને કહી દેજો ખોટું અહીંયા કોઈ જાતનું પમ્પિંગ ન કરે. નો કરે ભાઈ નો કરે. એની પેલા મને ફોન કર્યો તો ને તે મને બધી વાત કરી છે. આવવા દે એને ખબર પડશે. તમને ફોન આને. કર્યો? હા મને કર્યો તો એને. કેના ફોનમાં કર્યો તો? ઓલા જીનકો કને ફોન લઈ આવ્યો તો. ઓલો બાજુવાળા માસી. હા એના ફોન માં કર્યો તો શું મને. કહેતો હતો તમને? એ મને કહેતો તો કે મારે આવું છે બા અહીંયા. એ આવવાનો જ હતો આજે. ના, ખોટું બોલો. હજી ખોટું બોલવું એટલે બોલો હવે. બેય મા દીકરો બારું બનાવી લ્યો કે ઓલો મોટો દીકરો આવે ને એટલે આને કિસનાની મોઢે કેમ ના પડાવે ને ઈ ટાઈપનું બાનું બનાવી દે. એટલે તમે તમે વહી જાવ ને. મારે મોટો આવ્યો તો ભલે ને એનાથી મોટો આવ્યો તો ભલે. હા હું તો મારે તો નાક વગરનો હું આઈને ઈ રહીશ કા. હા હું નાક વિનાનો છું. હા. તમારે હે ને નાક? હા અમારો જ છે હો. મને એમ કે છે નાક વિનાનો. કઈ ગુંગા તમારા નાકમાં કાઢવા આવું મારા ગુંગા? હે મારા છે ને તમારા નાકે કાઢ દઉં. લે મને એમ કે નાક વિનાનો. આ તમે જરા કહેજો. મારા હામું નહીં, આના હામું તો જવાનું મોઢું તમને નથી આડું આવતું. ના કોઈનું મોઢું નહીં આડું હોય. અરે જીનકા હા તું દુખી છો? હા દુખી હો? દુખી છો? હા હે? ખાઈ પી જલસા કરે છે ને તું. હા. આ તો તારી માને બળ નથી ગમતું અહીં. એમને તારો બીજું કાઈ નહીં. દોસ્તાર ઓલો જયમીન હે ઈ કેવો બધે વોટર પાર્ક ને બધે જાય હે ને હા. ઓલી ચકેડી હું બેઠો હોય ત્યારે કે મમ્મી જો ઓલો તો હું કામ દેખાડવા બસ કે તાર દાદી ને હા તે એવું તો તું સિટીમાં જાય ને આપણે ભાઈ ભેગા તો
તો મજાને તને બેહાડે હા ઈ એવું કાંઈ ના હોય કાંઈ. હા 2 વર્ષથી ગયા હે લે તો જા તું બા. તમે બા લાત કરો મારે જવા દો ઘરમાં આવા એનો ગાંડા વાયર હવે આને ખવડાવો જા ના ઈ આ મારે ટિફિન કઈ નથી ખવડાવવું. એને મદન 2 હાથ છે ખાવો છે તો ખાય ને કાંઈ રે કાંઈ. મારી આંખમાં ઈ નથી પડ્યા હું ખાઈ લઉં છું તું ભાઈ જાને એ હું શું કહું છું તો તમે કેમ ઘરેથી આટલી ઇમરજન્સીમાં મને અહીંયા લઈ આવ્યા એક તો આપણે હવે અહીંયા નથી ઘર નથી ખેતર તો અહીંયા આટલું ઉતાવળે આવવાનું કારણ શું સાંભળ હા મને છે ને કૃષ્ણા બહુનો ફોન આવ્યો હતો હા કે ભાઈ તમે ભાભીને લઈને જલ્દી અહીંયા આવો. લે તે એવું તે શું થયું છે એમ ખબર પડે હવે આપણે જઈએ તો ખબર પડે. ચાલ હા હા જાય હાલો હાલો ક્યાંય જત જાવ લો સિટી વાળીની ખાતી નહીં એ છૂટું કરી નાખો ને એટલે હું તો તમારામાંથી છૂટું છૂટું નહીં થાય ગાંઠ વળી ગઈ ટાઈટ એકદમ ના રે ના હું તો વઈ જઈશ મારી માના ઘરે બાકી મારે આવી ઓયડીયુંમાં પડ્યું જ નથી રહેવું મને જરાય નથી પોહાતું અહીંયા મને બધું પોહાય છે દીમાં 3 વાર લાઈટ જાય હા અને આમ શેકાઈ જાય છે ગરમીના મારે રહેવું જ નથી આજે નથી રહેવું ને કાલે નથી રહેવું એ જય શ્રી કૃષ્ણ બા અરે બટા કેમ છે ઘણું જીવન સુખી થા જય શ્રી કૃષ્ણ કેવું બોલ ઢીલકા હા બા મેં હાંભળો એટલે બહાર આવ્યો શું છે ભાઈ કેમ છે અરે હાઈ ક્લાસ તો કે બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેહો ભાભી બે. તું ભાઈ આ ખુરશી લઈ લે આવ લઈ લો લઈ લો. હા લઈ લે મોટા ભાઈ હવે તો તમને ખાસ એના હાટું જ બોલાવ્યા છે કે મારે હવે અહીં રહેવું નથી ગામડે કા અહીં મને નથી ફાવતું મને ન્યા નથી ફાવતું અને આ બે માં દીકરો કોઈના બાપનું માનતા નથી કાંઈ સમજતા નથી મારે અહીંયા ઓયડીને પડ્યું રહેવાનું છે તમે આ ભાભી આવ્યા અને કેવા વયા ગયા તો અમે શું ગુનો કર્યો હે કે અમારે જ અહીં પડ્યું આ રહેવાનું તમારો છે? ફોન આવ્યો ને. નથી લઈ જવા શું ગુનો કર્યો છે કયો ને ખોટો માણા હોય ને ખોટો માણા ઈ હંમેશા જોરથી બોલે આ તમારા ભાઈ છે ને ઈ ખોટા છે ને જોરથી રાડું નાખીને બોલે છે એ ભાઈ ધમા મારી વાત સાંભળ હવે આ ખેતીવાડી વણ છે ને આપણી એ ધોવાઈ ગઈ બરાબર તો થોડીક તકલીફ તો પડે ને ભાઈ મેં કીધું શિયાળો પાક આવશે તો આપણે સારી રીતે ખેતી થશે અરે બા પણ આ દયાને પૂછો આ કિશુનો ફોન આવ્યો ને અમે કેવા ટેન્શનમાં સુધી આવ્યા અહીંયા આવીને ખબર પડી કે હું રામાયણ છે બાબા રામાયણ આ જોઈ આની પહેલા એકવાર રામાયણ થઈ હતી તેથી અમે તમને નહોતા બોલાવ્યા આને વાત છે ને દબાવી દીધી બાકી ઈ પહેલા આજ રામાયણ હતી કે મારે આજે નથી રહેવું કાલે નથી રહેવું એને હજી 15 દી થયા ત્યાં પાછી આ વાત ઉખડી અને હું કહી દઉં કે આજે તમે જાવ તો ફેસલો કર્યા વગર ન જાતા કારણ કે નથી બા સાંભળતા નથી આ સાંભળતા તમે મોટા હો તમે થોડું સાંભળો આ આના મોઢું લાડું ન રાખે આવું થોડું હોય કઈ હવે આને સિટીમાં વયું જવું છે બોલ મારે સિટીમાં જવું છે હા બીજી વાત જ નહીં. એમને અઠવાડિયે થોડે ગેસ થાય પણ હો બેટા તમારે સિટીમાં શા માટે જવું છે ધુમાડો ખાવા ગામના મોટરસાઇકલનો ના મને આ નથી પોહાતું મોટા ભાઈ જો અહીંયા આવી અંધારી ઓયડીમાં રહેવું પણ આયા હુવાય ફરિયામાં આ બાય વહાલું હુવાય કેટલું અંધારું હે બાય મોટા ભાઈ તમે કયો બાઈ માણાને રાતે હુવાય હે બાય મારે નો હોય કાઈ તો હારી કાઢ નાખે મારું પાટલું ને બુસ્કટ પહેરાવે હવે સારું મુની નો રે મને કેવા દે આ કયો તમ ફાવે એટલું આ કહું છું આટલા વર્ષ તો કઈ કાઢ્યા આ જીનકો કેવડો થઈ ગયો હા હે કેટલા વર્ષ થયા હે કેટલા વર્ષ? 11 હા આ તો 11 વર્ષમાં તને કાંઈ નથી ને હવે કેમ થવા માંડ્યું ના હવે 11 વર્ષ કાઈ નથી પણ હવે મને અહીંયા હે ને કીડીયું ચડે છે પણ તો ડીડીટી ના દેવાય તા છોકરો લીટો કરી દેવાય આજે મેડિકલ વાળો ફુવાય જણે છે ગામમાંથી રહેતો આવી ઈ ડીડીટી નાખીને તમે ને તમારા બા પડ્યા રહ્યો મારે ને મારા દીકરા નથી આવી હવે તારે કેવા મારે તું સમજે છે શું હે એ કીડીયું ચડે એટલે હવે મને એ નથી ગમતું એમ કે પણ તો ખાટલા હોય એટલે થોડો કચરો આવી જાય ભાઈ વગેરે ભાઈ થોડી વાર શાંતિ રાખ હો બેટા બા તમે કીધું હમણાં કાંઈ ફેસલો કરીને જાજો હા એટલે મેં આજે છે ને હવે ફેસલો કરીને જ જાશ જો યાર કાઈ રગડે નો સડાવતો મોટા જો તમને એમ છે ને હમ કે અહીંયા સિટીમાં અમે જલસા કરીએ છીએ હમ અમે અહીંયા કેમ રહીએ છીએ ને કેતો દે તો શું કૃષ્ણા અહીંયા સિટીમાં આવવા જેવું નથી બેન અમે તો વઈ ગયા ને અમારી જમીન ને ઘર ને બધું અહીંયા ગામડે વેચી દીધું ને તો પાછું આવવા જેવું રહ્યું નથી એટલે હવે ફડાકો મારીને ગાલ લાલ રાખીને રહેવું પડે છે એટલી હાઈવેની જિંદગી છે અમે બે જણા સવારથી સાંજે મહેનત કરીએ સાંજે કે બપોરે હારે બેન રોટલો નથી ખાઈ શકતા સમજી લે તો તમે મોટા ભાઈ મેં તમને હે ને આનો સાથ આપવા નહોતા બોલાવ્યા સાથ આપવાની મારે નથી ખાવું. ના બેટા મારી વાત સાંભળો તમે સાથ આપવાની વાત નથી બા તમને એક વાત કહું આ દઈ કીધું ને એમ અમે અહીંથી અમારા ભાગને જમીન વેચી નાખી
મકાન વેચી નાખ્યું. અહીંયા અમારું તો કાંઈ રહ્યું નહીં. એટલે અમે છે ને આમ તો ખરેખર અંદર ખાને હું દઈ લે ઘણી વાર ચર્ચા કરી દઈ લે કે હાલો આપણે વ્યાજે પાછા, પણ એમ થાય કે અમારે અહીંયા ક્યાં મોઢે આવવું, માથે પડતું આવું ને. કા શું કામ માથે પડતું? ભગેડી ભાઈ એટલે સિટીમાં અમે અનુભવ કરી લીધો, ત્યાં ગયા જેવું નથી, એટલે અમારે અહીં પાછું આવવું છે. એટલે એમ કેમ બોલસ કે મારે માથે પડતો આવું? આમ તો ના પાડી અહીં આવવાની? ના તો આ ઘર તારું છે, ભાઈ. હવે આમાં ઓલું એ હું તારી વાત બધી સમજુ છું કે તમારે સિટીમાં હૈખે રહેવું ભૂખે મરવું એવું હે ને, અને હવે તો ગામડે આવવામાં થોડો કસકસ ને, કસકસ. કેમ કે જમીન બા વેચ નાખી, હા મકાન વેચ નાખ્યું, ઓલો પલોટો તો પલોટેના ભાગનો વેચ નાખ્યો. ઈ શેના હિસાબે? ભાભીના કહેવા મુજબ હવે અહીં આવવું છે, પણ શેમાં આવે? હવે એને સત્ય સમજાઈ ગયું છે. પહેલા એને કીધું તો હું ચડી ગયો બરાબર છે, પણ એને છે ને હવે હકીકત સમજાઈ ગઈ છે. આય એનાથી ઉભું રહેવું, ઉભા ઉભા સાંભળે બધે. બધા એક થઈ ગયા ને છેલ્લે. હે છેલ્લે જે સાઈડ પાણી વરતું હતું ઈ સાઈડ વળી ગયું ને મારું તો કઈ પાછું ન આવ્યું ને અહીંયા. કે ઓ બેટા, આ હમણાં આટલી બધી મેં વાત બહારે કરી, ભગેડી હારે કરી, તમે અંદર કઈ સાંભળ્યું નહીં મારી વાત કઈ? પણ તમાભાઈ મેં બધું સાંભળ્યું, પણ મારો શું વાક્ય તમને અહીંયા જઈને એવો અનુભવ થયો તો મને એવો થાય એવું લખી દીધું છે. જો સાંભળો, સાંભળો, તમારે સિટીમાં આવું છે ને હા. તો જેમ મેં મારો છોકરો હોસ્ટેલમાં મૂક્યો એમ તમે આ ઝીણકાને મૂકી શકશો? જીણકો તો મારાથી 1 મિનિટે હું આગો નહીં જવા તો દઉં. તમે સિટીમાં ન રહી શકો. તમારે બેયને અહીંયા કમાવું પડશે. આ એક કમા હે ને તમે બધાય બેહીને ખાશો ને એ સિટીમાં નહીં હાલે. આ અમે દિલ ઉપર પથ્થર મૂકીને અમારા છોકરાને હોસ્ટેલમાં મૂક્યો ને અમે બેય માણા હવારથી કામવા વહી જાય છે. ને સાંભળો, એકદમ છે ને એકદમ હાઈ હોયની જિંદગી છે, અને તોય અમારે ક્યારેક ભૂખ્યા હુઈ જવું પડે છે. અને તમારા અહીં ગામડામાં ચોખ્ખા હવા પાણી, ચોખ્ખું ખાવાનું, કોઈ ભેળસેળ નહીં, પ્રદૂષણ નહીં, અને જે તમે વાડીમાં જે ખાવો એ ઉગાડી લે. ઈ ખાધે પીધે મને કાંઈ ખોટ નથી, ઈ કાંઈ વાંધો નથી, પણ આ તમે લોકો જિંદગી જીવો ને એવી મારે નાની જીવી છે. પણ પૂછ તો ખરા કેવી જીવે હે? અમે હમણાં મેં બાને કીધું કે બા અમને આ દહેલી મને રોજ કહે છે કે મને ભૂલ સમજાઈ ગઈ છે, આપણે પાછું જતું રહેવું છે, અહીંયા અમારે તો કાંઈ છે ને બધું વેચી હાટીને વ્યાગ્યા છે. એને એમ કે તને હારી એટલો મને આમ ઓલું એટલો બધો આમ ઓલો સંકોચ થાય છે કેમ આવું એમ. અને દામા સાંભળ, મારે છે ને આ ગામડેથી ક્યાંય જવું નથી. હું સિટીમાં નહીં આવું, કહી દઉં તમને. પણ મારે નથી જાવું. હે તો મારે શું કરવાનું? તું જા, હજી જ્યારે જવાનો મોહ છે. આ બે માણસ એનો કયુંનો કપો ફૂટે છે કે હૈખે રહેવું ભૂખે તો મરવું. ઈ લોકો તો અહીંયા જ રહે ને. પણ તમે છે ને સિટીનો મોહ મૂકો ને ઝીણકાનું વિચારો. મારા છોકરાને મારી ભેગો રાખવો છે ને એટલે તો મારે ગામડે પાછું આવવું છે. પૂછ તો અને એને. અહીંયા આવું જ તમારે હા તો તો રાસે નહીં જો અહીંયા આવતા કાં નથી તમે લોકો? પણ એ તો હું ક્યારનો કહું છું ભગેડીને ને બાને ને તમને હમણાં કીધું મેં કે અહીંયા અમારું કાંઈ છે નહીં, બધું વેચી હાટીને જમીન ને મકાન ને પ્લોટ ને બધું વેચીને જો વ્યાગ્યા. મોટા ભાઈ, પણ હવે આપણે અમારે- આપણા પરિવારમાં કોઈ મિલકતને પ્રેમ કર્યો જ નથી. ઈ તો તમને ખબર જ છે કે તમારા ભાઈનું ઈ તમારું, તમારું ઈ તમારા ભાઈનું. આ ભાભીએ તમને વચ્ચે કીધું તું અને તમે તમારા હકની બધી જમીન વેચી. અમે તમને ક્યારેય નથી કીધું, તો તમે તમારી રીતે ગેતા. હજી તમે ભલે ઈ વેચી નાખ્યું એનોય કાંઈ વાંધો નથી. તમે તમારા અહીં આવતા હોય તો આપણે બધા અહીં હારે રહેવું. તમે તમારા આવતા રહ્યો. લે આ સાચી વાત કીધી એને. એ હું તને હાસુ કહું છું, તે ભલે ને તારી બાયડીના કહેવા મુજબ બધું ઉડાડી નાખ્યું, પણ હું તારો ઝીણકો ભાઈ છો, તું ન્યા દુખી હો. એ તે તારી વાત કરી મને ઉપર ખબર પડી, પણ તું તારે કાંઈ વાંધો નહીં, તારો લબાસો ભરીને અહીં આવતો રે. આપણે એક ઘરના બધા હારે બેહીને ખાહી અને આનંદ કરશું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન સુરભાઈ ખીસુડી અને મસ્ત મજાનો કોન્સેપ્ટ સમજવા લાયક આપણી સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે, તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.